તીર્થધામ બહુચરાજીમાં ચૈત્રી 11થી પૂનમ સુધી 5 દિવસનો ભવ્ય મેળો યોજાય છે। આ પવિત્ર અવસરે વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે। ખાસ કરીને ચૈત્ર પૂનમના દિવસે માતાજીની ભવ્ય પાલકી યાત્રા શંખલપુર ધામ સુધી નીકળે છે, જેને નિહાળવા ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે। બહુચરાજી ધામ ખાતે ચૈત્ર મેળાની ધામધૂમ વચ્ચે પૂનમના દિવસે માતાજીની ભવ્ય પાલકી યાત્રા નીકળે છે। માતાજી પાલકીમાં બિરાજમાન થઈને બહુચરાજી ધામથી સંકલપુર ધામ તરફ નગરચર્યાએ પ્રસ્થાન કરે છે। આ પ્રસંગે માતાજીને પરંપરાગત રીતે બાળા બહુચર આપવામાં આવે છે, અને જે આ યાત્રાનો મહત્વપૂર્ણ ભાગ છે। પાલકી યાત્રા દરમિયાન રસ્તા પર ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને ભક્તિભાવથી માતાજીના દર્શન કરી આ પાલકી યાત્રામાં મોદી સમાજના આગેવાનો દ્વારા સંકલપુર ગામ સુધી લઈ જવામાં આવે છે। સંકલપુરમાં માતાજીની આરતી ઉતાર્યા બાદ પાલકી યાત્રા ફરીથી બહુચરાજી ધામ પરત લાવવામાં આવે છે, અને આ સમગ્ર યાત્રા દરમિયાન ભક્તિમય માહોલ અને શ્રદ્ધાનો અદ્ભુત દ્રશ્ય જોવા મળે છે। ચૈત્ર પૂનમના આ પવિત્ર દિવસે હજારો માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલમાં સર્જાય છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।